જમ્મુ કાશ્મીરના પહલગામમાં હુમલાની તપાસ એનઆઈએ પોતાના હાથમાં લીધી છે। એનઆઈએની ટીમે કેસ પણ દાખલ કરી દીધો છે, એટલે કે હવેથી આ કેસની તપાસ એનઆઈએ કરશે। આતંકી હુમલા બાદથી જ એનઆઈએની ટીમ હુમલા સ્થળ પર હાજર છે। કેન્દ્ર સરકારના આદેશ બાદ હવે સત્તાવાર રીતે એનઆઈએની એફઆઈઆર પર તપાસ થશે અને જમ્મુ કાશ્મીર પોલીસ સહિતની એજન્સીઓ એનઆઈએને સહયોગ કરશે। એનઆઈએની ટીમ સ્થાનિક પોલીસ પાસેથી સંબંધિત કેસની ડાયરી, એફઆઈઆર અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજામાં લેશે। આતંકી હુમલાની પ્રારંભિક તપાસ જમ્મુ કાશ્મીર પોલીસ કરી રહી છે। તો પહલગામ હુમલાને લઈ આ મહત્વના સમાચાર। આ સમગ્ર મામલે હવે એનઆઈએ ગુનો દાખલ કર્યો છે। એનઆઈએ તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે। તમામ જે સંબંધિત એજન્સીઓ હશે તે એનઆઈએને સહયોગ કરશે। આ સાથે જ જે એનઆઈએની ટીમ છે તે સ્થાનિક પોલીસ પાસેથી સંબંધિત કેસની ડાયરી, એફઆઈઆર અને અન્ય મહત્વપૂર્ણ જે દસ્તાવેજો છે તે પણ કબજે કરશે। આતંકી હુમલાની પ્રારંભિક તપાસ જમ્મુ કાશ્મીર પોલીસ કરી રહી છે। તો પહલગામ હુમલાની તપાસને લઈ આ મોટા સમાચાર કે હવે એનઆઈએ જે તપાસ છે તે પોતાના હાથમાં લઈ લીધી છે। પહલગામ હુમલાની તપાસ પોતાના હાથમાં લીધી અને આતંકી હુમલામાં 26 લોકોની હત્યા કરી દેવામાં આવી છે, ત્યારે એનઆઈએને જે તમામ અન્ય એજન્સીઓ છે તે સહયોગ કરશે।